ને લગભગ આ 32 ગુંઠામાં તમને ઉત્પાદન કેટલું મળવાની આશા છે? મારી ગણતરી પર ટ્રેક્ટર એટલે ગણો 150 એટલે 500 મણ તો કમ્પ્લીટલી દર વખત મારા 450 ની તો એવરેજ આવે જ છે આ સવા વીઘામાંથી. આ વખતે 500 મણ ઉપરની એવરેજ લાગે મને. જે ડુંગળી જોતો તો ડુંગળી ખાલી જોઈ લો એની હજી 55 દિવસની ડુંગળી થઈ જાય, એની સાઈઝ જુઓ. બરાબર, સાઈઝ સારી છે. લગભગ 400 આ બધું હજી આ બધું માલ રહ્યો ને અત્યારે તો તમે ખાલી એનો ગ્રોથ જ વધાર્યો, પણ હજી અમે ખાતર આપીને 0.050 આપીશું એટલે બધો ગ્રોથ નીચે જ હશે અને સારી ડુંગળીનું કદ બનશે. 400 થી 500 મણ નું એવરેજ 400 થી 500 મણ નીકળશે. બરાબર. 25 રૂપિયાનો ભાવ મળે, લગભગ 2 થી 2.5 લાખ ની ડુંગળી થાય. 50,000 રૂપિયા ખર્ચો કાઢે તો ચોખ્ખી આવક લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા તમને મળી જશે. એ પણ 3 થી 3.5 મહિનાની ખેતી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાંથી હું કિશનસિંહ, ખેતીવાડી નિષ્ણાંત. આજની કૃષિ માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જે ડુંગળીની ખેતીમાં મહારત હાંસિલ કરેલી છે, અને આપણે એવા ગામની મુલાકાતે આવ્યા છીએ કે ડુંગળીની ખેતીમાં બહુ મોખરે એવું નામ ધરાવે છે. તો સૌપ્રથમ આપણે ડુંગળીની ખેતી વિશે ખેડૂતનો પરિચય લઈએ. પટેલ ભાવિનભાઈ શંકરલાલ, ગામ માધુપુરા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. ઓકે ભાવિનભાઈ, તમારું ગામ માધુપુરા. તો માધુપુરા ગામ છે ડુંગળી માટે ફેમસ છે. લગભગ માધુપુરામાં કેટલા વીઘામાં ડુંગળીની ખેતી થતી હશે? 150 થી 170 વીઘામાં થાય. 300 વીઘા અમારા ગામની ટોટલ જમીન, એમાંથી 50% વાવેતર ડુંગળીનું જ થાય. ડુંગળીનું જ થાય છે. ઓકે, તો માધુપુરામાં લગભગ 50% ડુંગળીનું વાવેતર થાય છે, અને લગભગ આ બધી ડુંગળી લગભગ સુરત છે, અમદાવાદ છે, મહેસાણા ત્યાં વેચાણ માટે જતી હોય છે, અને આની મીઠાશ માટે પણ આ ડુંગળી ફેમસ છે. ને લગભગ બધું લગભગ પીળી પત્તી જ હોય છે ને આપણે? બધી પીળી પત્તી જ. ઓકે, તો તમે આ ડુંગળીનું વાવેતર કેટલા વીઘામાં કરેલું છે? એ સવા વીઘો. સવા વીઘો એટલે લગભગ 30-32 ગુંઠામાં 32 ગુંઠાનું ખેતર કરેલું છે. બરાબર. તો પહેલા તમે ડુંગળીનું વાવેતર કર્યા પહેલા પાયાના ખાતર તરીકે કયું ખાતર વાપરેલું? NPK આપ્યું, પછી ઝીંક સલ્ફેટ આપેલું. ઓકે, એ બે જ આપેલા, અને સોણિયું ખાતર બહુ ભરેલું, 5 ટાલીમાં ભરી દીધેલું. બરાબર. ઓકે, એટલે પાયામાં તમે છોણિયું ખાતર ભરેલું છે, એના ઉપરથી રાસાયણિક ખાતરમાં તમે NPK 12-32-16 અને ઝીંક પ્લસ અને ટેકનો જેટ બી આપ્યું હતું. અને ટેકનો જેટ જે 5-5 કિલોની થેલી આવે, આ 3 વસ્તુ મિક્સ કરીને પાયાના ખાતર તરીકે વાપરેલું છે. બરાબર. તો જે પણ ખેડૂત મિત્રો ડુંગળીની ખેતી કરતા હોય છે એમને પહેલા ડુંગળીનું ધરું બનાવવાનું હોય છે. તો તમે ધરું વેચાતું લઈને વાવેતર કરો છો કે જાતે બનાવો છો? સારી ક્વોલિટીની ડુંગળીનું મારું પોતાનું જ ધરું હોય, અને એ અમે પોતાના ખેતરમાં જ બનાવું છું. એ મારે જેટલી જરૂર હોય એટલું હું ધરું રાખું છું. બાકીનું કોઈ સંબંધી માંગતો હોય તો એને હું વેચાતી આપું પણ છું. ઓકે, બરાબર. તો લગભગ આ સવા વીઘાનું છે, તો 1 વીઘો જે પણ ખેડૂત મિત્રોને ડુંગળી વાવી હોય તો એમાં ધરું કેટલા રૂપિયાનું જોઈએ? વીઘે 15,000 જોઈએ. વીઘે 15,000 ધરું જોઈએ, એટલે 15,000 રૂપિયા બેઝિક ખર્ચો ત્યાં થઈ જાય. પછી આપણે વાત કરીએ તો ધરું આવ્યા પછી એના ચોપાવવા માટે મજૂરની વ્યવસ્થા કરવી પડતી હોય છે. તો 1 વીઘામાં ડુંગળી ચોપવાનો ખર્ચ, ડુંગળી કાઢવાનો ખર્ચ અને ડુંગળી કટિંગ કરવાનો ખર્ચ કેટલો થતો હશે? ટોટલી ખર્ચો આની અંદર ડુંગળીમાં વીઘો આવો ને તો 40 થી 50,000 નો ખર્ચો કમ્પ્લીટલી ગણી લેવો. 40 થી 50,000 નો ટોટલી ખર્ચો થઈ જાય. એમાં દવા, ખાતર બધું જ આવી ગયું. ઓકે, બરાબર. તો લગભગ આ ડુંગળી આપણે કેટલા દિવસની થઈ હશે? 55 દિવસની થઈ. 55 દિવસની ડુંગળી થઈ ગઈ છે, અને કેટલા દિવસ પછી નીકળશે? હજી ભાઈ 55 દિવસ હજુ ઉભી રહેશે, એટલે અમે 100 દિવસ પછી 110 દિવસ 120 દિવસ બી એની પત્તી પડી ના હોય ને તો 120 દિવસ બી ઉભી રાખીએ. હા, બરાબર. એટલે 110 થી 120 દિવસે તમે ડુંગળી કાઢતા હોય છો. બરાબર. અને લગભગ આ 32 ગુંઠામાં તમને ઉત્પાદન કેટલું મળવાની આશા છે? મારી ગણતરી પર ટ્રેક્ટર એટલે ગણો 150 એટલે 500 મણ તો કમ્પ્લીટલી દર વખત મારા 450 ની તો એવરેજ આવે જ છે આ સવા વીઘામાંથી. આ વખતે 500 મણ ઉપરની એવરેજ લાગે મને. જે ડુંગળી જોતો તો ડુંગળી ખાલી જોઈ લો એની હજી 55 દિવસની ડુંગળી થઈ જાય, એની સાઈઝ જુઓ. બરાબર, સાઈઝ સારી છે. લગભગ 400 આ બધું હજી આ બધું માલ રહ્યો ને અત્યારે તો તમે ખાલી એનો ગ્રોથ જ વધાર્યો, પણ હજી અમે ખાતર આપીને 0.050 આપીશું એટલે બધો ગ્રોથ નીચે જ હશે અને સારી ડુંગળીનું કદ બનશે. ઓકે, તો જનરલી બધા ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતર ક્યારા બનાવીને છૂટું પિયત સાથે કરતા હોય છે. તમે જુઓ લગભગ ટપકમાં વાવેતર કર્યું છે અને બેડ બનાવીને વાવેતર કર્યું છે, તો આનો તમને ફરક દેખાય છે? ઘણો ફરક લાગે, કારણ કે બેડ બનાવવાથી શું થાય કે જમીન પોચી રહે, અને ટપકની વ્યવસ્થા મારે છે એટલે હું ટપક જ કરું. અને ડુંગળી જ્યારે બી હવે કાઢવાનો સમય આવે ને પેલી અંદર હોય ને તો ડુંગળીનો કલર બરાબર આવતો નથી, અને આના લીધે ટપક હોય ને અને જમીન ભૂરભૂરી હોય તો ડુંગળી ઉપર જ આવી જાય બધી. એટલે ડુંગળી બહાર કાઢવાની બી મજા આવે, કટિંગ કરવાની અને લાઇટ બી સારું આવે. ઓકે, તો તમે આ ટપકમાં વ્યવસ્થા કરી છે પિયત માટે, તો કેટલા દિવસે ટપક ચાલુ કરો અને કેટલો સમય ચાલુ રાખો?
હું મારા 6 વીઘાનું ખેતર 8 કલાક પાવર આવે તો પહેલા 8 કલાક પાણી એરી છોડી દઉં. બરાબર. અને મારા ખાતર આપવું હોય તો હું ટપકમાં જ આપું, ઉપર Okay. ભૂંકીને આપતો નથી. બરાબર. અને બીજા દિવસે 4 કલાક જેવું 3-4 કલાક પાણી છોડું, એટલે ટોટલ મારા 6 વીઘાની અંદર 12 કલાક જેવું પાણી જાય. ઓકે. અને કેટલા દિવસે ટપક ચાલુ કરો? 12 થી 15 દિવસે પાણી આપી દઉં. જમીન જોઈ લઉં કે જો ભેજ છે તો નહીં આપવાનું. ઓકે. બહુ ગરમી પડે તો 10 દિવસે બી આપવું. બરાબર. અને શિયાળાની ઋતુ હતી અને મારે ભેજમાં હું આપણે ડુંગળી તો ભેજ રાખીએ ને તો ડુંગળીનો કલરમાં મજા નહીં આવતી. પછી Okay. ડુંગળી થોડું લાઇટ ઓછું આવે એટલે હું બહુ પાણી આપતા નથી. અમે આપીએ શોર્ટ દાવે, એવું લાગે કે ભેજ જતો રહ્યો તો આપી દેવાનું. ઓકે. પછી આપણે વાત કરીએ તો ડુંગળીમાં રોગ જીવાતમાં કઈ રોગ જીવાત આવે છે તેના વિશે થોડી વાત કરીએ. થીપ્સ આવે બરાબર. થ્રિપ્સ આવે છે. અને ચરમી આવી જાય. તે ચરમી મેં આવે. ઓલરેડી આમાં ચરમીની અને થીપ્સની દવા આપેલી જ છે. ઓકે. તો થ્રિપ્સ માટે તમે કઈ દવાનો વપરાશ કરતા હોય જનરલી? થીપ્સ વાળા દવાનું તો મને નામ એક્ઝેક્ટલી ખબર નથી, પણ થીપ્સ માટે કોઈ પેકેટ આવતું હતું. થીપ્સનું પેકેટ મેં જમ્પી ચાલે, જમ મને ડોક્ટર એગ્રો વાળાએ કીધું જમ નાખ, પણ તો બી મેં સ્પેશિયલ થીપ્સ માટે અને ચરમી માટે સ્પેશિયલ બોટલ જ લાવ્યો હતો અને એક વાનો સ્પ્રે મારી દીધો. ઓકે. તો જનરલી ડુંગળીની ખેતીમાં થ્રિપ્સ જીવાતનું નુકસાન જોવા મળતું હોય છે, એના માટે કોઈ પણ તમે ચૂસ્યા પ્રકારની દવાનો છંટકાવ કરશો તો થ્રિપ્સમાં સારામાં સારા રિઝલ્ટ મળશે. અને બીજું કે અત્યારે વાદળછાયું વાતાવરણ છે તો રોગ જીવાતના પણ પ્રશ્નો રહેતા હોય છે, તો એના માટે કોઈ સારી એવી ફૂગનાશક વાપરશો, એન્ટ્રાકોલ છે, એન્ટ્રાકોલ વાપરું તો આના રિઝલ્ટ પણ સારા એવા એન્ટ્રાકોલ થી સારો મળતા છોડનો હોય છે. વિકાસ બી રહે અને કલર બી સારો રહે, એટલે હું એન્ટ્રાકોલ વધારે વાપરવાનો આગ્રહ કરું. 2 વાર તો મેં એન્ટ્રાકોલનો સ્પ્રે મારી દીધો. ઓકે. તો જનરલી તમે કેટલા સ્પ્રે કરતા હશો રોગ જીવાત માટે? આ તો લગભગ હું 15-20 દિવસે મારી દઉં. અત્યારે સુધીમાં 3 સ્પ્રે મારા થઈ ગયા. 3 સ્પ્રે બીજો એક આદો સ્પ્રે થશે. જરૂર પડશે તો મારો કોઈ મારવાની લગભગ તો જરૂર લાગતી નથી. આ પત્તી તમને એમ લાગે સુકાયેલી નથી, આ ઓલરેડી જ્યારે ડુંગળી ચોપવામાં આવે ને એની ઉપરની પત્તી સુકાયેલી હોય જ છે. એ બરાબર. પત્તી જેમ ગ્રોથ કરતી જાય એમ એનું પત્તું ઉપરનું ઉપર સુકાયેલું તો દેખાતું જ હોય. બાકી Okay. જે નવી પત્તી છે ને એમાં કોઈ રોગ નથી. મેં અંદરથી બી જોઈ લીધું, તપાસ કરેલી છે, અંદર થીપ્સ બી નથી. બરાબર. ઓકે. અને વાત કરીએ ડુંગળીની ખેતીમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન હોય નિંદામણનો પ્રશ્ન, તો તમે નિંદામણના નિયંત્રણ માટે શું કરેલું છે? નિંદામણ નિયંત્રણ માટે અમે ન્યાદવાથી ડુંગળીનું દાંતરી અડવાથી એને અંદર કાપા લાગી જતા હોય, બરાબર. અમે એજિલ અને ગોલ્ડ મારી દઈએ. એક જ વાર મારી દઈએ એનાથી બધું નિંદામણ સાફ થઈ જાય. કદાચ રહી ગયું હોય તો એકાદ વાર અમે નિંદામણ કરાવીએ મજૂર બોલાવીને. ઓકે. ધાનુકા કંપનીની એઝિલ અને ગોલ્ડ જે દવાઓ આવે છે 2 મિક્સ મારી 8 ml ને 15 ml લેવાની આવે. એ બંને લગભગ સાંકડા અને પોળા પત્તા બંને પ્રકારના નિંદામણનું નિયંત્રણ થઈ જાય છે. બરાબર. તો આ વર્ષે તમને શું લાગે ડુંગળીના ભાવ કેવા રહેશે માર્કેટમાં? ડુંગળીના ભાવ અમે માર્કેટ કોઈ બી હોય 15 રૂપિયા 20 રૂપિયા એ રીતે અમે વેચતા નથી. અમે કમ્પ્લીટલી અમારા ગ્રાહક બધેલા જ હોય, સુરત, અમદાવાદ, મહેસાણા. બરાબર. મારી ડુંગળી તો લોકો ચાહે ને આપણે એટલી મીઠી ડુંગળી આવે ને તો તમને બી મેં તમારા ઘરે બી મોકલેલી આપેલી. બરાબર. તો એ ડુંગળી એટલી મસ્ત આવે તો મારા 25 રૂપિયા ઘર બેઠા વેચાણ થઈ જાય. મારા અત્યારે બી ઓર્ડર જ છે કે તમે મને 2 ગાડી મોકલજો, 200 કટ્ટા માનું મોકલજો, 200 કટ્ટા માનું મોકલજો. 500 કટ્ટામાં ઓલરેડી બહાર સંબંધીમાં જ આપી દઉં, 500 રૂપિયાનો ભાવ જ આપું. 400 થી 500 મણ 400 થી 500 મણ નીકળશે. બરાબર. 25 રૂપિયાનો ભાવ મળે લગભગ 2 થી 2.5 લાખ ડુંગળી થાય. 50,000 રૂપિયા ખર્ચો કાઢે તો ચોખ્ખી આવડ લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા તમને મળી જશે. એ પણ 3 થી 3.5 મહિનાની ખેતી છે. અને ડુંગળીમાં બીજું કે ચોપ્પા અને ડુંગળી કાઢવા માટે મજૂરોની પણ સારી એવી જરૂર પડતી હોય છે. વિગત દીઠ તમારે 35 થી 40 મજૂર ચોપવા માટે અને ગાઢવા માટે અને કટિંગ કરવા માટે. ખેડૂત મિત્રો, આ વાત એક પ્રગતિશીલ ખેડૂત દ્વારા જે ડુંગળીની ખેતી કરી છે તેના વિશેની વિગતવાર ચર્ચા. જો તમને ડુંગળીની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. ને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન.